ગત રાત્રિના કોઈપણ સમયે વાગરાના લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની વારદાતને અંજામ આપ્યો હતો। મકાન માલિક ઇમરાન રોશન રાજે જણાવ્યું હતું કે હું અને મારું ફેમિલી મકાનને તાળું મારી જુમ્મા મસ્જિદ નજીક આવેલા મારા મમ્મીના ઘરે સૂવા માટે ગયેલ હતા। આજરોજ સવારમાં ફળિયાથી મારા મિત્રએ કોલ કરી જાણ કરી કે તમારા ઘરનો નકુચો તૂટેલો છે। જાણ થતાં જ હું તાબડતોડ દોડી જઈ જોતા ઘરની ગ્રીલનો નકુચો તૂટેલો હતો તેમજ દરવાજાનો નકુચો પણ તૂટેલી હાલતમાં અને ઘરમાં તિજોરીનો માલ સામાન વેરવિખેર પડેલો હતો। ચેક કરી જોતા તિજોરીમાં મૂકેલા 3 જોડી ચાંદીના પાયલ, 6 સોનાની અંગૂઠી, 45,000 રોકડ રકમ મળી અંદાજિત 1.70 લાખની મત્તા ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી। ઉમેર પાર્કમાં એકસાથે 2 બંધ મકાનો તસ્કરોના હાથે ચડ્યા હતા અને અગાઉ પણ આ જ વિસ્તારમાં 2 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા। બીજા બનાવમાં વાગરાના ઉમેર પાર્કમાં પણ 2 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરી થયેલા બંને મકાનો બંધ હતા, જેમાં એક મકાનમાંથી અંદાજિત 15 થી 20,000ની મત્તાની ચોરી થઈ હોવાનું સૂત્રો થકી જાણવા મળ્યું હતું, જ્યારે બીજા મકાન માલિક હાજર ન હોવાના કારણે કેટલા મત્તાની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી। જોકે વાગરા પોલીસે સ્થળ ઉપર આવી જરૂરી કાર્યવાહી આરંભી હતી। ઉલ્લેખનીય છે કે વાગરા પંથકમાં નકુચા ગેંગ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે। થોડા સમય પહેલા પણ ઉમેર પાર્કમાં 2 જેટલા મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા। વાગરા ઔદ્યોગિક વસાહતો વચ્ચે ઘેરાયેલો વિસ્તાર છે, જ્યાં પોલીસની નાક નીચેથી અવારનવાર ચોરીની ઘટનાઓ ઘટી રહી છે। રાત્રિના 7 કલાક ગામના ખૂણાઓ પર જડબે સલાક હોમગાર્ડના જવાનોની ઊંઘમાં વિઘ્ન ન આવે તે રીતે ચોરો ઇસમો લાખો રૂપિયાની મત્તા કબજે કરી ફરાર થઈ જાય છે। અવારનવાર આવા બનાવો છતાં ચોર ટોળકીને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે। કાયદો અને વ્યવસ્થા જાળવતા કર્મીઓની ઊંઘ હરામ થાય તો સામાન્ય જનતા રાહતની નિંદ્રા માણી શકશે ખરી? ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં પોલીસને સફળતા મળે તેવી આશા ગ્રામજનો સેવી રહ્યા છે।